તો હેલો મિત્રો, મેં પેલો વિડીયો મેલ્યો એમાં જો અમુક ભાઈને ખબર નથી પડી કે તમે શું કહેવા માગો છો અને શું કરો છો. તો ભાઈ હું પહેલાં કહી દઉં કે આ વિડીયોમાં મિત્રો લાલા ડીજે પાદરડી માટે બનાવું છું કે તે ભાઈને આ સોંગમાં શું કરવાનું છે. તમે અમુક સોંગને સ્પીચ તમે વધારવા જો એટલે સોંગ જે સેટ કર્યું હોય સેમ્પલ સાથે તે સેમ્પલ સાથે મેચ રહેતું નથી. કો તો સ્પીડ વધારો તો સેમ્પલ સાથે મેચ રહેતું નથી. તો આપણે સ્પીડ પણ વધે અને સોંગની સ્પીચ પણ વધે કે કેવી રીતે વધારવી, જેમ કે સોંગ આગા પાછું ના થઈ જાય અને સેમ્પલ ત્યાંના ત્યાં સેટ રહે. તો તે પહેલાં આપણે સૌથી પહેલાં સોંગ લઈ લઈએ. જેમ સોંગ હમણાં હતું એ જ આ રાકેશ બારોટનું સોંગ છે મિત્રો. તો સૌથી પહેલાં મિત્રો આપણે બીપીએમ સેટ કરી દેવાની છે. તો આ સોંગની બીપીએમ છે મિત્રો 180 બીપીએમ છે મિત્રો. તો આપણે બીપીએમ સેટ કરી દીધી. તો અહીંયા હું પહેલાં સેમ્પલ લાવી દઉં મિત્રો કોઈ પણ. તો આપણે દેશી ઢોલનું કોઈ પણ સેમ્પલ લાવી દઈએ જે હમણાં હતું એ મિત્રો લાવી દઉં. તો મિત્રો સેમ્પલ લાવી દઉં. તો આપણે જોવાનું છે કે સોંગ ક્યાંથી ચાલુ થાય, એટલે સોંગની બીટ ક્યાં પડે છે, સોંગ ક્યાંથી ચાલુ થાય છે. સોંગ મિત્રો આ જો આટલેથી ચાલુ થાય છે. સોંગ મિત્રો જ્યાંથી ચાલુ થતું છે ત્યાં અહીંયા લીટી જાડી છે આગળ અને અહીંયા પાતળી છે, એટલે સમજી લેવાનું કે સોંગ અહીંયાથી જ ચાલુ થાય છે મિત્રો. જે આ ખાંચો પડે ત્યાં સેમ્પલ આપણું સેટ કરી દેવાનું. તો જો આપણે સેમ્પલ હવે સોંગ સાથે વાગશે મિત્રો કમ્પ્લીટ. તો જોઈ શકો છો મિત્રો સોંગ સાથે સેમ્પલ મેચ થઈ ગયું છે. પણ મિત્રો તમારે આ સોંગ બેકગ્રાઉન્ડ હટાવીને બનાવવું છે. જો આપણે બેકગ્રાઉન્ડ હટાવેલું છે મિત્રો, તો તમારે પહેલાં બેકગ્રાઉન્ડ હટાવવાનું છે, બીપીએમ સેટ કરવાની છે. હવે મિત્રો અમુક લોકો શું કરે છે કે ડાયરેક્ટ સ્પીડ વધારે છે. એટલે જો આપણે સ્પીડ વધારીશું તો સોંગ સેમ્પલ સાથે મેચ નહીં થાય, અલગ અલગ થાય. તો જોઈ શકો છો સોંગ અને જે સેમ્પલ છે આપણે મેચ હતું પણ ખસી ગયું. તો હું તમને એ શીખવાડવાનું છે કે તમે કોઈ પણ બીપીએમ રાખો, 130 રાખો, 120 રાખો કે કોઈ પણ તો તમે બીપીએમ સેટ કરો તો સોંગ આપણું સેમ્પલ સાથે જ રહે. તો આપણે એ કરવાનું છે. તો મિત્રો તમારે સોંગ ઉપર ક્લિક કરવાનું છે. અહીંયા જે સાઇડમાં છે ઓપ્શન, તો તેના ઉપર દબાઈ રાખવાનું છે. અહીંયા લખેલું છે સ્નેક ઓલ સેમ્પલ, તેના ઉપર ક્લિક કરવાનું છે. એટલે આપણું સોંગ અને સેમ્પલ મેચ થઈ જશે. તો જોઈ શકો છો. એક વખત મિત્રો તમે કરશો તો આપણું સોંગ જો સેમ્પલને તમારે મિત્રો જો નથી અડવાનું, સેમ્પલ ત્યાંના ત્યાં જ રાખવાનું છે. હવે જોવાનું છે કે સોંગ જે સેમ્પલ આપણે સેટ કર્યું હતું ત્યાંના ત્યાં છે કે સેમ્પલ આગા પાછું થઈ ગયું. તો આપણે પહેલાં સોંગ સાંભળીએ મિત્રો. સોંગ થોડું પાછળ જતું રહ્યું છે. તો જો સેમ્પલ સેટ કર્યા પછી જો પણ સોંગ પાછળ જતું રહેતું હોય તો તમારે એ સોંગને ડિલીટ કરી દેવાનું છે અને ફરીથી તમારે એ સોંગ લાવી દેવાનું છે. તો આપણે ફરીથી એના સોંગ લાવી દઈએ. તો ફરીથી સોંગ સેમ્પલને મિત્રો નથી તમારે ખસાડવાનું, સેમ્પલ ત્યાંના ત્યાં જ રાખવાનું. જો આપણું ફરીથી ત્યાંના ત્યાં જ સેટ થઈ ગયું છે. તો સેમ્પલ અને સોંગ ત્યાંના ત્યાં જ સેટ થઈ ગયું છે. તો હવે મિત્રો તમારે ફરીથી તેના તે જ કરવાનું છે. અહીંયા દબાઈ રાખવાનું સાઈડમાં અને સ્નેક ઓલ સેમ્પલ ઉપર ક્લિક કરી દેવાનું છે. જો બીજી વખત કરશો તો મિત્રો તમારે ત્યાંને ત્યાં જ રહેશે. હવે સોંગ પાછું નહીં જતું રહે, ત્યાંને ત્યાં જ હશે તાકો. તો બીજી વખત કરશો તો મિત્રો સોંગ તમારું પાછું નહીં જાય, ત્યાંને ત્યાં જ રહેશે. હવે મિત્રો તમે સ્પીડ વધારશો તો સોંગની સાથે સેમ્પલની સ્પીડ વધશે અને સોંગની પણ સ્પીડ વધશે તો પણ સેમ્પલ આગા પાછું કે સોંગ આગા પાછું નહીં થાય. તમને હું મિત્રો બતાવી લઉં કે આપણે 100 રાખીશું. સોંગ સાથે સેમ્પલ જ મિત્રો વાગશે, સોંગ આગા પાછું નહીં થાય કે સેમ્પલ આગા પાછું નહીં થાય. હવે મિત્રો આપણે જે સોંગ અપલોડ કરવાની બીપીએમ હોય એ રાખી દઈએ મિત્રો. 125 થી 130ના ગાળામાં મિત્રો તમે બીપીએમ રાખી શકો છો. એ બધા રાખતા હોય છે એટલા માટે કહું છું. તો મિત્રો તમે જોઈ શકો છો આપણે સેમ્પલ અને સોંગ બધું સાથે વાગશે. અને
હવે તમારે એનો અવાજ જાડો કરવો હોય કે પાતળો કરવો તમે કરી શકો છો. આપણે 3 ઉપર રાખી પાતળો કરીશું અવાજ. તો જોઈ શકો છો મિત્રો. હવે મિત્રો તમારે સોંગ આ લીટી ઉપર રાખી દેવાનું છે, કોઈ પણ બ્લેક લીટી ઉપર રાખી દેવાનું. તો આપણે સોંગ સ્ટાર્ટ ક્યાંથી છે? હવે આપણો આ કે આગળનો ભાગ છે એ ડિલીટ કરી દેવાનો છે. સેમ્પલ થોડું આપણું પાછું છે, સેટ નથી થઈ સરખું. હવે થઈ ગયું મિત્રો. ના મિત્રો, સેમ્પલ બરાબર હતું, આપણે જ્યાં હતું ત્યાં પાછું લાવી દઈએ. સોંગ જ્યારથી ચાલુ થતું હોય ત્યાં જ મિત્રો તમારે સેમ્પલ સેટ કરવાનું છે આપણે. હવે મિત્રો તમારે કોઈ પણ બ્લેક લીટી ઉપર રાખી દેવાનું છે, એટલે બધા સેમ્પલ આપણે સરખા આવે એટલા માટે, કોઈ સેમ્પલ આગા પાછું ના થઈ જાય. હવે તમારે મિત્રો પાછળ આ સેમ્પલ જે છે તે શેડે અડાડી દેવાનું છે. આપણે અડાડી દીધું. મિત્રો તમે આ રીતે સોંગની સ્પીડ પણ ડાયરેક્ટ વધારી શકો છો, અને જે સ્પીચવાળું ઓપ્શન છે તે પણ તેનો અવાજ તમે જાડો પતળો કરી શકો છો. તો આપણે અવાજ હવે સોંગનો ઓરિજિનલ રાખીએ. આ રીતે મિત્રો તમે ડાયરેક્ટ સ્પીડ વધારી શકો છો. અને નોન સ્ટોપ બનાવું તો મિત્રો તમે આના પાછળ સેમ્પલ સેટ કરતું જવાનું. અહીંયા પણ જે સોંગ આપણે જે બીજું હતું એ બીજું એ ટાઈપ કે આપણે દાખલા તરીકે આ બીજું સોંગ લાવ્યું, આ તમે રાકે બાળકનું બીજું સોંગ લીધું. તો નોન સ્ટોપ બનાવવું તો પણ મિત્રો તમારે આ સ્ટીક કામ આવશે. અહીંયા સોંગ લાવી દેવાનું, સોંગ એડ કરી દેવાનું કોઈ લીટી ઉપર, અહીંયા કરી દેવાનું. સોંગની BPM 80 રાખી દેવાની. કોઈ પણ સોંગ મિત્રો, આ દાખલા તરીકે તમને હું સમજાવવા પૂરતું લીધું છે. અહીંયા ફેરથી તમારે મિત્રો એ સ્ટેપ ફોલો કરી દેવાનું. મિત્રો તમારે સ્ટીક ફોલો કરી દેવાની. અહીંયા દબાઈ રાખવાનું છે, સ્નેક હોલ સેમ્પલ ઉપર ક્લિક કરવાનું છે. સોંગ આપણું પાછું ખસી ગયું હશે, ખસી ગયું ને મિત્રો, તો ફરીથી આપણે ડિલીટ કરી દેવાનું છે. સોંગ ડિલીટ કરી દેવાનું છે. સોંગ એના એ સોંગ લાવવાનું છે, બીજું સોંગ લાવવાનું છે. અહીંયા તો સેટ તો મિત્રો ફરીથી સોંગ એને જગ્યાએ જો આવી ગયું છે. હવે સ્નેક હોલ સેમ્પલ ઉપર ફેરથી કરે એટલે મિત્રો દાખલા તરીકે બધો તમારે સોંગ ડબલ વખત જ ક્લિક કરવા પડશે, તો જ સેમ્પલ બધા સેટ થઈ જશે. હવે તમે આ સોંગની કોઈ અવાજ જાડો પાતળો પણ તમે કરી શકો છો, કશું પ્રોબ્લેમ નહીં આવે. આપણે વાની હવે વાની પણ મિત્રો જો BPM ઓછી થઈ ગઈ છે ભાઈ. હવે આની પણ BPM આપણે મિત્રો જો 80 કરી દઈએ, તો હવે વાની સોંગની આપણે BPM 130 કરી દઈએ. જે બધા સોંગની આ ટાઈપ મિત્રો તમે પણ નોન સ્ટોપ બનાવી શકો છો. હું તમને નોન સ્ટોપ બનાવતા પણ શીખવાડી દઉં એક વિડીયોમાં. મિત્રો સોંગ આપણું લાસ્ટ અહીંયાથી પટે છે. આ લીટી
119 ઉપરથી પટે છે આપણું. તો હાલ આપણે એટલા માટે અહીંયા રાખી દઈશું. બીજું સોંગ આપણે અહીંયા એડ કરી દઈશું. આ સેમ્પલ વધારી દઈશું એટલે બ્રેક ના પડે એટલા માટે મિત્રો જોઈશું. તો બીજું સોંગ આવી ગયું. તો મિત્રો આ સોંગને થોડુંક આપણે ખેંચીશું એટલે એવું લાગે ના કે સોંગ વચમાંથી કટ કરીને બદલાવ્યું. અને આ સોંગને પણ થોડું આગળ ખેંચીશું એટલે એ વાળું ઓપ્શન છે એ આવી જાય એટલે એવું લાગે ના કે મિત્રો સોંગ કટ કર્યું આપણે અહીંયાથી. તો મિત્રો તમે આ ટાઈપ નોન સ્ટોપ સોંગ બનાવી શકો છો. આ મિત્રો મેં લાલા ડીજે માટે વિડીયો બનાવ્યો હતો, પણ તમને બધાને મૂકું છું ગ્રુપમાં, કારણ કે તમે પણ શીખી શકો. અમુકને તો આવડે છે, અમુકને ના આવડતું હોય, જે અમુક સોંગ ડાયરેક્ટ નોન સ્ટોપ નથી બનાવી શકતા, તો તેમના માટે પણ થોડી હેલ્પ થઈ જાય એટલા માટે મિત્રો હું ગ્રુપમાં વિડીયો મૂકી દઉં છું. તો મિત્રો અમને સપોર્ટ કરતા રહેજો આવો નવો.